મિત્રો, અમેરિકા જેવા દેશની અંદર કરોડો અબજોપતિ લોકો છે જેને પૈસાની કોઈ કમી જ નથી. એ એના દીકરા અને દીકરીઓને વાપરવા માટે પોકેટ મની નથી આપતા, પરંતુ દીકરા અને દીકરીઓને એક ટાસ્ક આપે છે, કોઈ પણ કામ સોંપે છે અને એવું કહે કે આ કામ પૂરું થાય તો તમને એટલા ડોલર મળશે અને અઠવાડિયે એમને પગાર આપે છે. અઠવાડિયાના કામ હોય, એ કામ પૂરા થયા હોય તો એ મુજબ પગાર મળે, કામમાં કચાશ હોય તો એ મુજબ પગાર મળે. એમ અમુક લોકો $80-85 પોતાના દીકરા અને દીકરીને પગાર આપે છે. આ પગાર પણ દીકરા દીકરીના પોતાની સાથેના બેંક એકાઉન્ટ હોય એની અંદર જમા કરે છે. અને ત્યાંના અબજોપતિ કરોડોપતિ લોકો એવું કહે છે કે આનાથી દીકરાને પૈસાની વેલ્યુ સમજાય છે. શોખ ખાતર જે વસ્તુઓ બાય કરવાની વાત કરતા હતા એમાં ઘણો કાપ મુકાયો છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેતા થયા છે. પૈસા માટે શ્રમ જે કરવો પડે છે, શ્રમનું મહત્વ પણ સમજ્યા છે. અને અમુક પરિવારના લોકોએ તો સર્વેમાં કીધું કે અમારા બાળકો તો ઇન્વેસ્ટમેન્ટ કરતા પણ શીખી ગયા છે. 10, 12, 13 વર્ષની ઉંમરના દીકરાઓમાં જો આ નોલેજ આવી જાય તો કેટલું મોટું કામ થઈ જાય. આ અમેરિકામાં થઈ રહ્યું છે. વિડીયો સાંભળ્યા પછી નથી લાગતું આપણે પણ શરૂ કરવું જોઈએ? તમારો આ વિશે શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. અને હા, આ વાતને આપના મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને બધા સુધી આવા વિચારો પહોંચે. અને હા, વિચાર જરૂર કરજો.